હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું શિયાળાની સ્પેશિયલ આઈટમ અડદિયા, જે બધાને જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય છે. તો તેના માટે મેં અહીં 1 કપ દૂધ લઈ લીધું છે અને 100 ગ્રામ જેટલું ઘી લઈ લીધું છે. તેને હું આ રીતે ભેગા કરી અને ગરમ કરી લઈશ. બબલ્સ આવે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે. ત્યારબાદ મેં કિલો 1 લોટ લીધો છે અડદનો. તેમાં હું ધાબો દેવા માટે આ દૂધ અને ઘીને એડ કરી દઈશ અને તેને એકદમ સરસ મિક્સ કરી અને હાથની મદદથી આપણે ધાબો દઈ દઈશું. અને ત્યારબાદ આપણે એક ચાળણી લઈશું, તેમાં આ લોટને ચાળી લેશું. તો તમે જોઈ શકો છો, અહીં આપણો આ ધાબો દીધેલો લોટ છે તે એકદમ સરસ કણીદાર થઈ ગયો છે. તો હવે હું 50 ગ્રામ જેટલો ગુંદ છે તે હું ઘીમાં તળી લઈશ અને ત્યારબાદ તળાઈ ગયા બાદ પાછું હું આ લોયામાં ઘી એડ કરી દઈશ. 1/4 કિલો જેટલું ઘી એડ કરી અને ગરમ થઈ જાય એટલે આપણે તેમાં આપણો ધાબો દીધેલો લોટ છે તે એડ કરી દઈશું અને તેને આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવ્યા રાખશું. ધીમા તાપે આપણે લોટને શેકતું જવાનું છે. આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવ્યા રાખશું એટલે લોટ તળિયે બેસશે પણ નહીં. તમે જોઈ શકો છો, એકદમ કણીદાર લોટ શેકાઈ ગયો છે. તો અહીં આપણો આ લોટ શેકાઈ અને રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. પાણી એડ કરશું એટલે તેમાં બબલ્સ આવવા મળશે અને ત્યારબાદ તે એકદમ સરસ પોચા અડદિયા બને છે. તો હવે આપણે પાણી એડ કરી દીધું છે એટલે આપણે તેને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને આ પાણી આપણે ત્યારે જ એડ કરવાનું છે, ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, પછી જ પાણી એડ કરવાનું છે. ત્યારબાદ હવે આપણે ખાંડની ચાસણી લઈ લઈશું. ખાંડની ચાસણી આપણે 1.5-2 તાર જેટલી જ લેવાની છે. તો તમે જોઈ શકો છો, અહીં આપણી આ ચાસણી છે તે એકદમ સરસ આવી ગઈ હોય એવું લાગે છે. તો આ રીતની આપણે 2 તાર થાય ને 1.5 તાર થાય ત્યાં સુધી જ આપણે ચાસણી લેવાની છે. વધીને 1.5 તાર થવો જોઈએ એવી ચાસણી લેવાની છે. તો હવે અહીં આપણી આ ચાસણી આવી અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને આમાં મિક્સ કરી લઈશું, એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે ગુંદ શેકેલો હતો તે પણ તેમાં એડ કરી દઈશું. કાજુ કિસમિસ છે, બદામ છે, તે પણ આપણે તેમાં કટિંગ કરેલા છે તે એડ કરી દઈશું અને હલાવી લઈશું. તમે જોઈ શકો છો, આપણી ચાસણી લીધેલી છે તે હવે ધીમે ધીમે જામવા લાગી છે. તો આ રીતે આપણે અડદિયા બનાવી લઈશું તેના. તો હાથની મદદથી આ રીતે આપણે તેને શેપ આપી દઈશું. એકદમ ગરમ ગરમ હોય ને ત્યારે આપણે અડદિયા નહીં બનાવવાના, થોડું ઠરી જાય પછી જ બનાવવાના, નહીંતર તેમાંથી ઘી છૂટું પડી જાય છે. તો તમે જોઈ શકો છો, અહીં આપણા અડદિયા છે તે બની અને એકદમ સરસ રેડી થઈ ગયા છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.